ગુજરાતી ફિલ્મ કલાકાર મયુર ચૌહાણ પાલનપુરના મહેમાન બન્યા। તેમજ ગરબા મહોત્સવમાં કોઈ અનિચ્છનીય બનાવ ન બને તે માટે પશ્ચિમ પોલીસ મથકની સી ટીમ પણ ગરબામાં ટ્રેડિશનલ ડ્રેસમાં જોવા મળી। જેમ જેમ નવલી નવરાત્રિના દિવસો આગળ વધતા જાય છે તેમ તેમ ખેલૈયાઓના ઉત્સાહમાં પણ વધારો જોવા મળી રહ્યો છે। ત્યારે પાલનપુર સેલિબ્રેશન પાર્ટી પ્લોટ ખાતે રીમઝીમ ગરબા મહોત્સવમાં ખેલૈયાઓએ મોડી રાત સુધી ટ્રેડિશનલ ડ્રેસમાં સજ્જ થઈ ગરબાની રમઝટ બોલાવી। તેમજ પાંચમા નોરતે ગુજરાતી ફિલ્મ છેલ્લા દિવસના કલાકાર મયુર ચૌહાણ નરિયો પાલનપુરનો મહેમાન બન્યો, જેથી તેને પણ ખેલૈયાઓ સાથે ગરબાની રમઝટ બોલાવી। ગરબા મહોત્સવમાં કોઈ અનિચ્છનીય બનાવ ન બને તે માટે પશ્ચિમ પોલીસ દ્વારા ગરબા મહોત્સવમાં ટ્રેડિશનલ ડ્રેસમાં સજ્જ થયેલી પોલીસની સી ટીમ પણ ગરબામાં જોવા મળી હતી અને કોઈ અનિચ્છનીય બનાવ ના બને તે માટેની સંપૂર્ણ તકેદારી રાખવામાં આવી હતી। આ અંગે પશ્ચિમ પોલીસ મથકના પીઆઈએ જણાવ્યું હતું કે પશ્ચિમ પોલીસ સ્ટેશન વિસ્તારમાં તમામ મોટા ગરબાઓમાં ટ્રેડિશનલ ડ્રેસમાં પોલીસની સી ટીમ કાર્યરત છે અને કોઈ પણ રોમિયોગીરી કરતા ઝડપાશે તો તેની સામે કડકમાં કડક કાર્યવાહી કરવામાં આવશે। આજે પાંચમો દિવસ છે। રીમઝીમ પાર્ટી પ્લોટમાં પાર્ટી પ્લોટમાં કોઈ ના થાય, કોઈ ના લઈ જાય એ માટે તમામ અહીંયા કાર્યરત છે। આ રીમઝીમ પાર્ટી પ્લોટમાં અત્યારે ખૂબ સારું આયોજન થઈ રહ્યું છે। શ્રીરામ સેવા સમિતિના અધ્યક્ષ શ્રી રાઠોડ ટીમ સાથે હાજર હતા અને આ પાર્ટી પ્લોટનું ખૂબ સુંદર આયોજન કરવામાં આવ્યું છે। આ પાર્ટી પ્લોટ હાઈવે ગાયત્રી મંદિરની પાછળ એક મોટા ગ્રાઉન્ડમાં કરવામાં આવે છે અને અહીંયા તમામ પણ ખેલૈયાઓ છે એ ખુલ્લા મને અહીંયા નાચે છે અને અહીંયા તમામ મા બેન દીકરીઓને સુરક્ષા પૂરી પાડવામાં આવે છે। સારી રીતે આ પર્વ ઉજવાય, પર્વ ઉજવાય। આજરોજ પાલનપુર પશ્ચિમ પોલીસ સ્ટેશન વિસ્તારના સેલિબ્રેશન પાર્ટી પ્લોટ ખાતે અમે તથા અમારી મહિલા ટીમ હાજર છે। કોઈ પણ પ્રકારનો અનિચ્છનીય બનાવ ના બને એ માટેની પૂરતી તકેદારી અમારા તરફથી અને અમારી ટીમ તરફથી રાખવામાં આવેલ છે। હું તથા મારા પીએસઆઈ, મારી સી ટીમ તમામ લોકો એ માટે કાર્યરત છીએ કે જે લોકો માઇક પર આવેલા છે કે જે ગરબા રમી રહ્યા છે એમની સંપૂર્ણ સુરક્ષા જળવાય, એમને કોઈ પ્રકારની તકલીફ ના પડે એના માટે થઈને અમે પૂરા પ્રયત્નશીલ છીએ અને એના માટે કદાચ કોઈ ડિપોય ગોઠવવાની થાય તો અમારી પૂરતી તૈયારી છે। અમારી બહેનો છે એ સ્પેશિયલ ટ્રેડિશનલ ડ્રેસમાં તૈયાર થઈને આવી છે। એની પાછળ એકમાત્ર રીઝન એ છે કે કોઈ પણ વ્યક્તિ રોમિયોગીરી કરતા પકડાશે તો એને છોડવામાં આવશે નહીં। આ અમારો સ્પષ્ટ સંદેશ છે।